દાદા ખાચર જેવું કોઈ બની ન શકે. શ્રીજી મહારાજ ગઢડામાં બિરાજમાન હતા અને દાદા ખાચર ગઢડાના ધણી હતા અને દિવસ અને રાત મહારાજની સેવામાં ખડે પગે રહેતા હતા. તેઓ મહારાજનો પડ્યો બોલ ઝીલી લેતા અને મહારાજની પ્રસન્નતામાં જ એમની પ્રસન્નતા માનતા અને મહારાજ પણ એમની પ્રસન્નતા કરતા એમના વખાણમાં કહેતા કે દાદો તો દાદો છે, આવો બીજે ન મળે. અને આ સાંભળીને એક ભગતે કહ્યું કે મહારાજ, આ તો તમારો ખોટો પક્ષપાત છે. જેવા દાદા છે તેવા તો અમે છીએ. આમ તે વખતે તો મહારાજ કાંઈ બોલ્યા નહીં. અને થોડા દિવસ પછી એવું બન્યું કે એક દિવસ મહારાજ નદીએ સ્નાન કરવા ગયા હતા. સાથે દાદા ખાચર અને બીજા કેટલાક માણસો હતા. તેમાં પહેલા ભગત પણ હતા. નદીએથી નાહીને આવતા તેમણે જોયું કે દ્વારકાની યાત્રાએ જતા કેટલાક યાત્રાળુઓ ગામની ભાગોળે પડ્યા હતા અને રોટલા શેકવા માટે ચૂલો સળગાવતા હતા, પણ વરસાદને લીધે ચૂલો હોલવાઈ જતો હતો. એ જોઈને મહારાજે પેલા ભગતને કહ્યું, આ લોકો કેવા દુઃખી થાય છે, આવા લોકો માટે ધર્મશાળા હોવી જોઈએ. કરો ને એવું કઈ ભગત. પછી ભગતે કહ્યું કે આવા તો કંઈક આથડે છે, આવા બધાઓ માટે ક્યાં ધર્મશાળાઓ બનાવવા જઈએ. પછી મહારાજે કહ્યું, વાતો ખરી હો. પછી તેમણે તરત ફરીને દાદા ખાચર પાસે કહ્યું કે દાદા, તમને કેમ લાગે છે? પછી દાદા ખાચરે કહ્યું કે મહારાજ, આપની મરજી છે તો અહીંયા ધર્મશાળા થશે, પણ થશે ત્યાં સુધી રાહ જોઈને આપણે શું કામ બેસવું? હું આ બધા યાત્રિકોને હમણાં જ મારા ઘરે લઈ જાઉં છું. પછી મહારાજે હસીને કહ્યું, ક્યાં રાખશો તમે આ બધાને ઘરમાં? આટલી જગ્યા છે? પછી દાદાએ કહ્યું, હું તો સાધુ ભેગો રહી જઈશ અને ઘરવાળા બધા સાંખ્યોગી બહેનો પાસે રહી જશે. પછી મહારાજે પેલા ભગતની સામે જોઈને કહ્યું કે સાંભળ્યું, એટલા માટે જ તો અમે કહીએ છીએ કે દાદો તો દાદો છે. આમ ભગતને કાંઈ બોલવાનું રહ્યું ન હતું અને પછી તે સમજી ગયા કે બધી જગ્યાએ પહોંચાશે પણ દાદા સાથે ત્યાગમાં નહીં પહોંચાય. આમ આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.